मंगलाचरण सीता संतानहंतारो यत्पादाम्बुजरेण वा स्वीयानन्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायणं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वैर्विराजते योगो पञ्चदारतये मम दामनदास सरसानीजीનો દંડવત પ્રણામ છે. દામનદાસ સરસાણીજીનો 5મો પ્રસંગ. દામનદાસ સરસાણીજી એકવાર એમના પિતાજીનો શ્રાદ્ધ હતો તો ત્યારે શ્રી ગુસાઈજી એમને ખબર પડી, એમને જાણકારી મળી તો એ શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા અને એમને બધી વિધિ કરાવી અને ગુસાઈજીએ શ્રી દામનદાસજીથી માંગ્યું કે મને દક્ષિણા દો. તો શ્રી દામોદરદાસ સરસાણીજીએ એમને દક્ષિણામાં સિદ્ધાંત રહસ્યનો દોધ ગ્રંથ એમને શીખાડ્યો. ત્યાં શ્લોક શીખાડ્યા. એના પછી એમને શીખાડ્યા નહીં. એમના પછી તો શ્રી ગુસાઈજી એમને કહ્યું કે આગળનું તો શ્રી દામોદરદાસ સરસાણીજીએ કહ્યું કે મેં તો એટલાનો જ સંકલ્પ રાખ્યો હતો. એના પછી એમને પાછળ બધા ગ્રંથ શીખાડ્યા. શ્રી ગુસાઈજીને દામોદરદાસ સરસાણીજીએ એમને ભાગવતજી બી શીખાડી અને સુબોધનીજી બી શીખાડી. ત્યારે શ્રી ગુસાઈજી શ્રી દામોદરદાસજી કહે કે એમના દંડવત એટલે એમના ચરણોદક લેવા જતા તો એમને ના કહેતા. એમ ના કહી દેતા અને એમને કહેતા કે તમારા હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે તો હું તમને મારા ચરણ સ્પર્શ અને ચરણોદક નહીં દઈ શકું. તો એક દિવસ શ્રી મહાપ્રભુજીએ એમને દર્શન આપ્યા અને શ્રી દામોદરદાસ સરસાણીજીએ કહ્યું કે આપ શ્રી ગુસાઈજીના ચરણોદક દંડવત કરો. તો શ્રી દામોદરદાસજી બીજા દિવસે ચરણોદક અને દંડવત કરવા ગયા તો શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીએ ના પાડી. તો એમને કહ્યું કે ના, તમારા હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે એટલે હું આપને દંડવત નહીં દઈ શકું. પછી તો ત્યાં એમ કહ્યું અને તો શ્રી દામોદરદાસ સરસાણીજીએ કહ્યું કે મને મહાપ્રભુજીની જ આજ્ઞા થઈ છે એમ કહ્યું. દામોદરદાસજી એમ કહ્યું તો પછી એમને ચરણોદક દીધા. આમાંથી શીખ મળે છે કે આપણે આપણા ગુરુના દંડવત કરવા જોઈએ. જેમ કે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સરસાણીજીએ કહ્યું કે આપ ગુસાઈજીના દંડવત કરો. આમાંથી શબ્દ છે ગુસાઈજી મૂળ શબ્દ નથી, ગોસ્વામી મૂળ શબ્દ છે. જયારે મુગલનો રાજ હતો ત્યારે એ ગોસ્વામી ના બોલી શકતા તો એ ગુસાઈજી કહેતા. તો ત્યાંથી બધા ગુસાઈજી જ કહે છે. ગુસાઈજી નો મતલબ શું?
ગોના 3 અર્થ થાય છે. ગોસ્વામી એટલે કે ગાયના સ્વામી, ગોસ્વામી એટલે કે જેના ઇન્દ્રિયો કંટ્રોલમાં હોય, જે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે. ત્રીજો શબ્દ છે જે શાસ્ત્ર વાંચે, એટલે શાસ્ત્રનું જેને જ્ઞાન હોય, શાસ્ત્રનું જેમને જ્ઞાન હોય. પછી આમાં કોઈ શબ્દ આ શબ્દ ના જે છે ને શબ્દ, શ્રાદ્ધ શબ્દ છે. જે નથી કર્યો, જે નથી કરાવશે તો જો ભક્તિ કે બંસી કરાવશે. જે છે શ્રાદ્ધ એટલે કે જ્યારે કોઈની મૃત્યુ થઈ જાય ત્યારે આપણે જે વિધિ કરીએ એને શ્રાદ્ધ વિધિ કહેવાય. શ્રાદ્ધ શ્રદ્ધા શબ્દમાંથી ઉત્પન્ન થયો છે. શ્રદ્ધા એટલે કે સાચું બોલવું. તો જે કોઈની મૃત્યુ પછી જે એના કર્મ કરે કે શ્રદ્ધા એટલે સાચું બોલવું એમ નહીં. સાચું કરવું, મતલબ સાચું બોલવું નથી. નહીં. સત્યનો સ્વીકાર શ્રદ્ધા. જી. તો જેનું મૃત્યુ થયું છે એ શરીર માંથી જીવાત્મા છે એ ચાલી ગઈ છે, પણ જીવાત્મા તો છે જ. એટલે મૃત્યુ પછી પણ જીવાત્મા તો છે. આ સત્યનો સ્વીકાર એ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ છે. એટલે જે મરી ગયું છે એ હજી પણ છે કોઈને કોઈ રૂપમાં. આ વાતને આપણે માનીએ છીએ. અને તેથી જેવી રીતે જીવિત વ્યક્તિ હોય તે વખતે આપણે એને જમાડીએ, એમને પીવડાવીએ, એમને સુવાડીએ, સ્નાન વગેરે કરાવીએ. એવી રીતે મૃત્યુ પછી પણ એની બધી જ જરૂરિયાતો છે એ છે એમ માની અને શ્રદ્ધાપૂર્વક પૂરી કરીએ એ શ્રાદ્ધ છે. એટલે એક જાતનું જે મૃતાત્મા છે એનું શ્રદ્ધાપૂર્વક પૂજન એ શ્રાદ્ધ. સમજાયું? એમ સમજાયું કે મૃત્યુ પહેલા જયારે મનુષ્યને જમાડે બધું કરે અને જયારે મૃત્યુ પછી જે સંસ્કાર ને બધું કરે અને શ્રાદ્ધ કહેવાય. અને ભક્તિથી જે એવું કરે શ્રદ્ધા, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાથી જે કરે, શ્રદ્ધાથી જે કરાય એ શ્રાદ્ધ. શ્રદ્ધાથી જે કરાય શ્રાદ્ધ કે. એને થોડા સારા શબ્દોમાં તમે સમજી લો અને લખી લો એટલે દરેક વખતે જુદું જુદું બોલવું ન પડે. તો હવે જો એ રીતે તમે આને રીફોર્મેટ કરી લો. મૃતાત્માનું શ્રદ્ધાપૂર્વક પૂજન અથવા સેવા રાખો પૂજાની જગ્યાએ. મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા બરાબર શ્રાદ્ધ. સમજાયું? મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાપૂર્વક સેવા એટલે શ્રાદ્ધ. એટલે શ્રાદ્ધ.
પાછું બોલી જા 5 વખત. મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા એટલે શ્રાદ્ધ. મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા મતલબ શ્રાદ્ધ. મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા મતલબ શ્રાદ્ધ. મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા મતલબ શ્રાદ્ધ. મૃતાત્માની શ્રદ્ધાપૂર્વક સેવા એટલે શ્રાદ્ધ. બસ હવે આવડી ગયું. તો તારા દાદાનું શ્રાદ્ધ આવે તે વખતે બ્રાહ્મણને બોલાવે, પછી ભોજન કરાવે, એના પગ ધોવે, એવું બધું કરો છો ને તમે? એમને વસ્ત્ર આપો પહેરવા માટે ને. તો હવે જેનું મૃત્યુ થઈ ગયું એ પોતાના શરીરથી તો આપણી સામે છે નહીં, તો હવે શું કરવું? તો શાસ્ત્રમાં જેમ દેવની પૂજા છે એ તમે મૂર્તિમાં કરી શકો, સૂર્યમાં કરી શકો, અગ્નિમાં કરી શકો, કલશ વગેરેનું સ્થાપન કરીને એમાં પ્રતિષ્ઠા કરીને ત્યાં પણ કરી શકો. તેવી જ રીતે વૃક્ષમાં, પર્વતમાં, જલમાં પણ કરી શકો. તે જ રીતે ગાય અને બ્રાહ્મણમાં પણ પૂજા થઈ શકે. તો જે વ્યક્તિ હવે નથી રહી ગયા એમના સ્થાને બીજી પણ ઘણી બધી વિધિઓ છે, પણ જો એ ન કરી શકાતું હોય તો બ્રાહ્મણમાં અને ગાયમાં તો કરીશું. બહુ સરળ છે. એટલે બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે. તે દિવસે વિશેષ રૂપથી ગાયને ભોજન કરાવવામાં આવે છે. તો આ બધા જે તે દેવતાને એનો ભાગ પહોંચાડવાના મીડિયમ છે, માધ્યમો છે, એ દ્વારા એમને પહોંચે છે. તો જેમ અગ્નિમાં આપણે હવન કરીએ ત્યારે સ્વાહા એમ કરીએ, તો અગ્નિ જેને માટે એ આહુતિ આપવામાં આવી છે એ દેવને એ આહુતિ પહોંચાડે છે. એવી રીતે બ્રાહ્મણ અને ગાય દ્વારા પણ જે તેને એ વસ્તુ પહોંચે છે એવી ભાવનાથી એટલું થઈ શકે તો એટલું કરવું. અને બાકી શ્રાદ્ધની પૂરી વિધિ છે, જેમાં જેનું મૃત્યુ થયું છે એને બોલાવીને એનું આવાહન કરીને અને ત્યાં એમનું પૂજન ભોજન વગેરે કરાવવામાં આવે છે. સારું. તો ગુસાઈજીએ બધું વિધિપૂર્વકે દામોદરદાસજીના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું અને એની દક્ષિણાના રૂપમાં દામોદરદાસજીએ શ્રી ગુસાઈજીને સિદ્ધાંત રહસ્યનો 1.5 શ્લોક સમજાવ્યો. સારું. બીજું છે કઈ હવે? ના જીજે. જે રાશિસ ઘરેથી કરવાનો છે. અચ્છા, તો ગોતવો પડશે. હાથ ઊંચો કરે તો ખબર પડે ને. રાશેષ તું જોડાયો હો તો હાથ ઊંચો કર. કયા નામથી જોડાયો છો? સંગીતા સોની. હા હા રાશેષ, શું તું આજે આવ્યો નહીં? વરસાદ છે માંડવીમાં? ઓહો, કેટલી ક્રૂરતા છે જો તો. કેટલું દુઃખ આપે છે. સારું સારું કરો. એક દિવસ બધા ભગવદીઓ સુરદાસ, સુમનદાસ અને રામદાસ આદિ બધી વ્રજવાસીઓ પરમાનંદદાસના ઘરે આવ્યા. પરમાનંદદાસે જોયું અને કહ્યું, આજે તો બધા બહુ મોટી કૃપા કરી છે. રાશેષ, તારો અવાજ સંભળાતો નથી. કંઈક ઉપાય કર. થોડું પહેલાથી સમજાયું વધારે, પણ એકદમ તે સ્પીકર ઓન રાખ્યું છે? હા તો સ્પીકર બંધ કરી દે.
પછી બોલ, કાનમાં લગાવીને બોલી. દંડવત પ્રણામ જીજી. હા, એકદમ જોરદાર અવાજ આવે. હવે પરમાનંદ દાસ નો 5મો પ્રસંગ. એક દિવસ બધા દાસ આદિ બધે રામદાસ આદિ બધે વ્રજવાસીઓ પરમાનંદ દાસ ના ઘરે આવ્યા અને તેમણે જોઈ પરમાનંદ દાસ પ્રસન્ન થઈને કહ્યું કે આજે બધી ભગવતીઓ મારા ઘરે પધાર્યા છે, તેમણે મારા ઉપર કૃપા કરી છે અને શ્રીનાથજી મોટી કૃપા કરી છે. પછી આજે તો બધા પછી એમને કહ્યું પરમાનંદ દાસે કે તમે કઈ આજ્ઞા. પછી પરમાનંદ દાસ આ પદ ગાવા લાગ્યા. आए मेरे नंदन नंदन के प्यारे वारे वारी वारी बहुवारे. અને તેના પરથી તેમણે બીજો પદ ગાયો. હરિજન સંગ ચિનક હરિજન ગુનેરી વખાને. આ બધા ભગતીઓ આસાન અને પ્રસન્ન થયા અને પરમાનંદ દાસ ને કઈ આજ્ઞા કરવાનું કહ્યું પૂછ્યું. પરમાનંદ દાસે જ્યારે રામદાસજી પૂછ્યું કે વ્રજવાસીઓ નંદરાયજી બધેમાંથી શ્રેષ્ઠ કોણ, ગોપીજનો ગ્વાલો બધેમાંથી શ્રેષ્ઠ કોણ, ત્યારે તેમણે ફરીથી પદ ગાયું. ગોપી પ્રેમ કી ધ્વજા જો હરિ સન્મુખ જાવે. અને તેના પરથી તેમણે બીજો બી પદ ગાયો. વ્રજ જન સમગર પર કુર જાનો પરમાનંદ ગુણ ગાવે. અને પછી બધે વૈષ્ણવ પ્રસન્ન થઈને વિદાય આપી. એમાંથી શીખ મળે છે કે કોઈ ભગવદીઓ વૈષ્ણવ આપણા ઘરે પધારે આપણે સમજવાનું ઠાકોરજી આપણા પર બહુ મોટી કૃપા કરી છે. અરે વાહ વાહ. જેમાંથી શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી, નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી બી ઓળખાય છે. બીજો શબ્દ છે ભગવદીય. ભગવદીય એટલે કે જે ભગવાનના હોય, ભક્ત હોય તેને ભગવદીય કહેવાય. શાબાશ. થઈ ગયું. ભલે ભલે. હો, બહુ સારું. હવે શું કરશું? આજે કઈ કીર્તન ન કર્યું કોઈએ? ગોપીજનો ગ્વાલો સખાવામાંથી શ્રેષ્ઠ કોણ? આ શું થયું? હજી રાશેષ નું પ્રવચન ચાલુ છે. શું મને વાત સંભળાઈ નહીં? બધા 2-3 જણા બોલ્યા ને તો. જે મનામાંથી પ્રશ્ન છે. ગ્વાલો સખાઓ નંદરાયજી ગોપીજનો બધામાંથી શ્રેષ્ઠ કોણ? શ્રેષ્ઠ બધા શ્રેષ્ઠ છે. કેમ કહ્યું? અચ્છા, એમ. એટલે જેવું એવું છે કે કોઈને આપણે માપીએ કેવી રીતે? તો જેમ કોઈની સુંદરતાથી મપાય, કોઈના ગુણોથી મપાય, કોઈ જે કાર્ય કરતું હોય એનાથી મપાતું હોય, એવી રીતે ગોપીજનોને જો આપણે જેમને ગણાવ્યા છે એમને આપણે શ્રેષ્ઠ અશ્રેષ્ઠના હિસાબે ગણીએ તો ઠાકોરજી પ્રત્યે જેમનો પ્રેમ સૌથી વધારે એ શ્રેષ્ઠ. તો ગોપીજનોનો પ્રેમ એટલો હતો ઠાકોરજીમાં કે ઠાકોરજી મથુરા પધાર્યા તો એમના પ્રાણ જતા રહ્યા હોય એવું એમને લાગ્યું. તે જ રીતે ઠાકોરજી માટે બધું છોડીને ઘર બહાર બધું છોડીને દોડી જતા અડધી રાત્રે પણ. તો એ ગોપીજનોનો પ્રેમ ઠાકોરજી માટે એટલો ઊંચો એટલે એમને શ્રેષ્ઠ કહ્યા. સમજાયું? જી એમ સમજાયું કે આમાં ઠાકોરજી માટે ગોપીજનોનો પ્રેમ. ઠાકોરજી રાતના ક્યાંય બી જાય, કઈ જાય તો ગોપીજનો મુરલી વગાડે તો બધે કઈ પણ થાય તો બધે ગોપીજનો તેમની પાસે આવી જાય.
એટલે એમને શ્રેષ્ઠ કહ્યા. જી જી હમ, જી થઈ ગયું. થઈ ગયું. સારું સારું. નંદર પ્રણામ દીદી. કોણ? કોણ બોલ્યું? અરે ફોન મ્યુટ કેમ કરી દીધો? નંદર પ્રણામ દીદી. હા, આશીર્વાદ. હો, બોલો ઋત્વી દેવી, શું કરશો? દીદી કીર્તન. અરે વાહ, ચાલો સંભળાવો. प्रीत बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो. प्रीत बंधी श्री पद सो और पदी पुराण खट दर्शननी के जो कछु को उलड़ावे हो और न मन में आवे हो. पदी पुराण खट दर्शननी के जो कछु को बतावे हो और न मन में आवे हो. जाके ते अंगीकार कियो मेरो तब तेन अन्य सुधावे हो. जब ते अंगीकार कियो मेरो तब तेन अन्य सुहावे हो. पाई महारस कोन मूढ़मती तित 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 भटकावे हो और न मन में आवे हो. पाई महारस कोन मूढ़मती तित 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 भटकावे हो और न मन में आवे हो. जाके भाग फले आकली में शरण सोई जन पावे हो. जाके भाग फले आकली में शरण सोई जन पावे हो. नंद नंदन को निज सेवक हो द्वार बढ़ावे हो और न मन में आवे हो. नंद नंदन को निज सेवक करी जन बढ़ावे हो और न मन में आवे हो. जिनको करो भूल मन शंका निष्ठति करी श्रुति गावे हो. जिनको करो भूल मन शंका निष्ठति श्रुति गावे हो
રસિક સદા ફલ રૂપ નહાની કે લેહો ચંદ ફુલરાવે હો હરણ મન में आवे हो रसिक सदा फल रूप नहानी के लेहु चंद फुलरावे हो और मन में आवे हो प्रीत बंधी श्री वल्लभ पद सो और मन में आवे हो। બહુ સુંદર. હો ઋત્વી, આમાં એક કરવું પડશે. આ રસિક જેમણે આ કીર્તન લખ્યું છે ને મને ખોટું લખ્યું લાગે છે. તું એને સુધારી દેજે ત્યાં જ્યાં ભૂલ હોય ને. ઋત્વી ધીરે સારું સારું. ચાલો હવે ભક્તિવર્ધિની કરીએ. કોણ કરશે આજે? જયજી હું કરું આજે. હા, જો કઈ ને કઈ કેવા પૂછવાનું હોય તો. માંડવીથી તમે કઈ વિચાર્યું છે? તમે લોકો કોઓર્ડિનેટ કરી લીધા કરો હવેથી. હા કરો. દરરોજ પ્રણામ જય. તો મને ગઈકાલના ક્લાસમાં એવી સમજણ પડી હતી કે ભક્તિ વૈદ્યની ઉપર જુદા જુદા આચાર્યોએ વિવૃત્તિઓ લખી છે, એટલે એમના જે વ્યૂઝ છે એ પણ જુદા જુદા હોય છે. એટલે જે પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે ભક્તિ જે પ્રકારે પ્રવૃત્ત થાય તે પ્રકારનું ઉપાયનું નિરૂપણ આ ભક્તિ વૈદ્યની ગ્રંથમાં કરવામાં આવે છે. તો આ ભક્તિ વૈદ્યનીનું સબ્જેક્ટ મેટર બતાવ્યું છે પહેલા શ્રી મહાપ્રભુજીએ. અને અહીંયા પ્રવૃત્તનો મતલબ એવો થાય કે ફળ સુધી પહોંચે. એટલે જે અવસ્થામાં વ્યક્તિ હોય કે ભક્ત હોય એ અવસ્થામાં આગળ વધવા જેના વડે જે અલ્ટિમેટ હાઇટ હોય એને મેળવી શકે એનો ઉપાયો આ ગ્રંથમાં આવી રહ્યા છે. અને અહીંયા જે અલ્ટિમેટ હાઇટ છે એ અલ્ટિમેટ હાઇટ સુધી ભક્તિ પહોંચી શકે એના ઉપાયો આમાં બતાવ્યા છે. અને અલ્ટિમેટ હાઇટ જુદા જુદા હોઈ શકે છે વ્યક્તિ પ્રમાણે. અને ભગવાન પોતે જ એ નિશ્ચિત કરે છે કે વ્યક્તિ કેટલી સુધી એમની ભક્તિ પહોંચી શકે છે. અને ભક્તિ તો મેજર કરી નથી શકતા, એટલે શ્રી મહાપ્રભુજી રેન્ડમલી એમના દ્રષ્ટિથી ભક્તિના લેવલ વિચારી રહ્યા છે અને એના આ પ્રવૃત્તિના ઉપાયો બતાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ. તો અહીંયા જુદા જુદા લેવલ્સ હોય છે. એક તો વ્યાવૃત કે જે સેવા કરવા સમય ના કાઢી શકે એવા જીવો, અને વ્યાવૃતમાં એવા પણ હોય છે કે જે ભગવદીઓનો સંગી છે અને ખાલી શ્રવણ કીર્તન વડે સ્નેહને વધારવાનો પ્રયત્ન કરે છે. તો એકદમ લોએસ્ટ કે પ્રાથમિક લેવલ કહેવાય છે. પછી એવા પણ હોય છે કે જે ભગવત સેવા પારાયણ ભક્તોની પરિચર્યા કરે અને અનુસર સમયે શ્રવણ કીર્તનમાં પ્રવૃત્ત થાય. તો આ પ્રાથમિક લેવલથી થોડુંક વધારે હાયર લેવલ છે. પછી અવ્યાવૃત હોય છે ભક્તો જે સેવા કરી શકે છે, કારણ કે ઘર પરિવાર એ પ્રતિબંધ તરીકે નથી હોતા. એટલે ભગવત સેવામાં જોડાય અને અનુસર સમય શ્રવણ કીર્તન કરે છે. પછી અવ્યાવૃત અને વ્યાવૃત થી એકદમ બીજા જે ભક્તો છે એ બીજભાવ
પહેલેથી એમનું દ્રઢ થયેલું છે અને ભગવદ વ્યસની છે એટલે ઠાકોરજી વગર રહી નથી શકતા. તો આ જુદા જુદા લેવલ હોય છે ભક્તના. તો જે પ્રાથમિક લેવલનો જે ભક્ત હોય જે સેવા નથી કરી શકતો એ એકદમ નિસાધન છે એટલે એનામાં હજુ ભક્તિ એકદમ નથી થઈ પણ આદર માત્ર જ કે વિવેકથી એ પ્રભુને માને રિફર કરે છે કે એમને એકનોલેજ કરે છે. એટલે ખાલી એમને ભગવાન પ્રત્યે ખાલી આદર હોય છે કે વિવેક હોય છે એટલે ભક્તિવર્ધીના ઉપાયો એ તત્કાલ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા અને જ્યારે અનુકૂળતા હશે ત્યારે થશે. પરંતુ જે પ્રાથમિક લેવલના એવા ભક્તો હોય કે જેને ભક્તિભાવ પહેલેથી જ દ્રઢ હોય તો એને વ્યસન સિદ્ધ કરી લીધું છે એટલે આવા જીવને ફલાત્મકતા વૃદ્ધિ પહેલા શ્લોકમાં આવી રહી છે. શ્રી મહાપ્રભુજી એવું બતાવી રહ્યા છે. આ એક વ્યાખ્યાકારનો મત છે કે પહેલા શ્લોકમાં જેનો ભક્તિભાવ પહેલેથી જ દ્રઢ થયેલો છે એને વ્યસનની અવસ્થા સિદ્ધ કરેલી છે. તો આવા જીવને ગૃહત્યાગ અને મરણ પર્યંત શ્રવણ કીર્તન કરવું અને અહીંયા ગૃહત્યાગ એટલે ભક્તિ માર્ગીય સંન્યાસ એટલે આવું કરવાથી આ ભક્તિની ફલાત્મકતા વૃદ્ધિ થશે. એક વ્યાખ્યાકારનો એવું સમજી રહ્યા છે. પણ આ શ્લોકના જુદા જુદા કોન્ટેક્સ્ટ હોઈ શકે છે એટલે અહીંયા જે ત્યાગનો મતલબ છે એ જુદું જુદું પડી શકે છે જે ભક્તને ભક્ત પ્રમાણે. તો અહીંયા આપણે દ્રઢ બીજ ભાવ વાળા હોય તો એમના માટે ત્યાગનો મતલબ ગૃહ ત્યાગ, પણ જે અદ્રઢ બીજ ભાવ વાળા માટે આ શ્લોક હોય તો એમના માટે ગૃહ ત્યાગ તો નુકસાનકારક હોય છે એટલે એમના માટે ત્યાગનો મતલબ એવો થાય કે વ્યક્તિમાં જે પણ એલિમેન્ટ્સ ભક્તિમાં બાધક રૂપ બને છે એનો ત્યાગ કરવો. એટલે આપણે દ્રઢ બીજ ભાવ ભક્ત હોય કે અદ્રઢ બીજ ભાવ વાળા ભક્ત હોય એમના માટે આ જુદા જુદા કોન્ટેક્સ્ટ હોય છે ત્યાગનો. અને દરેક સાધનમાં અનુષ્ઠાનાત્મક ઉપાય હોય છે અને ત્યાગાત્મક ઉપાય હોય છે. અનુષ્ઠાનાત્મક ઉપાય એટલે કરવાનું હોય એ અને ત્યાગાત્મક એટલે કશું છોડવાનું હોય. તો ભક્તિની વૃદ્ધિ માટે બંને જરૂરી છે. કશું કરવું પડે છે અને એની સાથે સાથે કશું છોડવું પડે છે. એટલે આ શ્લોકમાં અનુષ્ઠાનાત્મક ઉપાય શ્રવણ અને કીર્તન છે અને આ શ્લોકમાં જે ત્યાગાત્મક ઉપાય છે એ જીવની કક્ષા પ્રમાણે જુદું વેરી થાય છે. એટલે સામાન્ય રીતે તો અન્યાશ્રય કે અસત્સંગ કે અસદાલાપ કે અન્ય સાધનો અવિવેક અધૈર્ય અને અસમર્પિત આ બધી વસ્તુનો ત્યાગ કરવું જોઈએ. પણ આપણે કક્ષા પ્રમાણે આપણે જોઈએ તો આ જુદું પડી શકે છે કારણ કે જે ખાલી વ્યાવૃત શ્રવણ કીર્તન પરાયણ હોય તો એના માટે અસમર્પિતનું ત્યાગ લાગુ નથી પડતું પણ જે સેવા પરાયણ હશે એના માટે અસમર્પિતનું ત્યાગ જરૂરી છે. એટલે કક્ષા પ્રમાણે આ જે ત્યાગનો મતલબ છે જુદું હોઈ શકે. એટલે આ પહેલા શ્લોકમાં આ કક્ષા પ્રમાણે કે આપણે આ પહેલા શ્લોકમાં આપણે બધી કક્ષાને આપણે રિફર કરી શકીએ છીએ કે ખાલી દ્રઢ બીજ ભાવ વાળા જીવોને પણ આપણે કરી શકીએ છીએ. એટલે એવું સમજીતી જાય છે. શાબાશ. હા, તો હવે આપણે કોઈ એક જ વ્યાખ્યાકારના અભિપ્રાયને લઈને આગળ વધીશું, મિક્સ નહીં કરીએ, જેથી એકરૂપતા આગળ સુધીના અર્થમાં પકડાયેલી રહે. તો એ વ્યાખ્યાકારમાં આ મત છે શ્રી પુરુષોત્તમજીનો છે. એમણે આ જ રીતે આ ગ્રંથને સમજાવ્યો છે. તો પુરુષોત્તમજીની વ્યાખ્યાને પકડીને ચાલીશું. કરો આગળ. જી સર. અદ્રઢ બીજભાવ વાળામાં અવ્યાવૃત અને વ્યાવૃત પુષ્ટિ જીવો માટે ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિના ઉપાય. બીજે દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા ધર્મત અવ્યાવૃતો ભજિત કૃષ્ણમ પૂજયા શ્રવનાદિભિ વ્યાવૃતોપી હરૌ ચિત્તમ શ્રવનાદોન્યસિત સદા. બીજની અદ્રઢતાનો પ્રકાર કહે છે સ્વધર્મપનાથી ઘરમાં રહીને સેવા વડે અને શ્રવણાદિક વડે લૌકિક કાય પર વ્યવહાર વગરના થઈ કૃષ્ણને ભજે તેથી પ્રેમ થાય, પછી આસક્તિ થાય અને છેવટે વ્યસન થાય.
એટલે આ શ્લોકમાં મને એવી સમજણ પડી કે અહીંયા આગળના શ્લોકમાં દ્રઢ બીજ ભાવવાળા માટે શ્લોક હતો, એટલે જેમનો પહેલેથી જ ભક્તિભાવ દ્રઢ થયેલો હોય અને વ્યસનના અવસ્થામાં પહોંચ્યા હોય. પણ આ શ્લોકમાં અદ્રઢ બીજ ભાવવાળાને અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, એટલે એમનો ભક્તિભાવ પહેલેથી દ્રઢ નથી, પણ એમને જુદા સાધનાઓ વડે એમને દ્રઢ કરવું પડે છે. એટલે અદ્રઢ બીજ ભાવ વાળાને અહીંયા એવું કહી રહ્યા છે કે એમને સ્વધર્મપણાથી કે જે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે એમની જે પણ કેપેસિટી હોય કે શક્તિ હોય ત્યાં સુધી એમને સધર્મનું પાલન કરવું જોઈએ, અને જે અવ્યાવૃત હોય એમને સેવા વડે અને જ્યારે અણસરનો સમય હોય ત્યારે એમને શ્રવણ કીર્તનમાં પ્રવૃત્ત થવું જોઈએ. અને જે લૌકિક વ્યવહારો હોય કે દુસ્સંગ કે જે હોય એ છોડીને એમને ઠાકોરજીને ભજવું જોઈએ, અને આવું કરવાથી એમને પ્રેમ થશે, અને જ્યારે આવું કર્યા કરશે તો એમની પ્રેમ પછી એમને આસક્તિ થશે, અને ત્યારે અને એવું કરવાથી વ્યસન પણ સિદ્ધ થઈ જશે. એટલે જે પેલા અદ્રઢ બીજ ભાવ વાળા હતા તો એ પછી એમનો ભાવ દ્રઢ થઈ જશે આવું કરવાથી. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી જે અવ્યાવૃત છે એમને રિફર કરી રહ્યા છે કે જે સેવા કરી શકતા હોય, કે એમનું ઘર કે પરિવાર એ બધું અનુકૂળ હોય તો એમને સેવામાં જોડાવવું જોઈએ, અને એની સાથે સાથે શ્રવણ અને કીર્તન કરવું જોઈએ, અને જે પણ દુસ્સંગ કે હોય એ છોડીને એ વ્યસનને સિદ્ધ કરી શકે છે. એટલે એમનો ભક્તિભાવ પછીથી દ્રઢ પણ થાય એવું સમજીતી જાય. હા, શાબાશ. માંડવીથી કોઈને કંઈ કહેવું છે? મને આમાં એવું સમજાયું કે આમાં આપણે આપણો ભાવ દ્રઢ કેવી રીતે કહી શકીએ, અને એના કેટલા ટાઈપ્સ છે, કે આમાં આપણે જે સ્ટેજીસ કહે એ પ્રમાણે કે આપણે પોતાનો ધર્મ માનીને આપણે ઠાકોરજીની સેવાને આપણો ધર્મ માનીને આપણે ઘરે રહીને આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, અને આપણે ઠાકોરજીનું શ્રવણ પરાયણ કરવું જોઈએ, અને આપણે લૌકિક કોઈ બી વ્યવહાર હોય એમાં આપણે વધારે એમાં ઇન્વોલ્વ થવું ન જોઈએ, નકર આપણે લૌકિક વ્યવહારમાં વધારે ધ્યાન દઈને ઠાકોરજી પરથી ધ્યાન હટી જશે, ને આપણે ઠાકોરજીને સેવા પ્રેમથી કરવી જોઈએ. તો પછી એમાં આપણે ધીમે ધીમે આપણે એ વસ્તુ રેગ્યુલર કરશું કે આપણે રોજ ઠાકોરજીની સેવા પરાયણ શ્રવણ આદિ કરશું, ને આપણો લૌકિકમાંથી વ્યવહાર ધીમે ધીમે રોજ થોડોક ઓછો કરતા જશું, ને ઘરમાં રહીને આપણે ઠાકોરજીની સેવા જ કરશું. તો એનાથી આપણો ડેલી રૂટીન થઈ જશે. તો એમાં ને આપણે એવું પ્રેમથી કરશું તો ધીમે ધીમે થોડાક દિવસોમાં આપણી આસક્તિ પણ સિદ્ધ થઈ શકે છે, અને છેલ્લે આપણે એનાથી આપણો વ્યસન સિદ્ધ થવાનો એટલે એકદમ ટોપ સ્ટેજ છે એમાં પહોંચવાના પણ આપણા ચાન્સીસ હોય છે. તો એવું આ શ્લોકમાં, એટલે આ જેનો બીજભાવ દ્રઢ નથી એવા ને એમાં વ્યાવૃત અને અવ્યાવૃત બંને માટે આ કહેવામાં આવ્યું છે કે જે વ્યાવૃત હોય એ સેવા કરે, એટલે વ્યાવૃત હોય એ શ્રવણ કથા પરાયણ આદિ કરે, ને જે અવ્યાવૃત હોય તે સેવા સાથે શ્રવણ કથા પરાયણ આદિ બધું કરે. પણ બંનેને એટલું ધ્યાન રાખવું જોઈએ કે તેમનો જે વ્યાવૃત છે તો એને લોકમાં તો વ્યવહાર કરવા જ પડશે, એનો કોઈ ઉપાય નથી, પણ તે વ્યાવૃત છે તો એને લોકમાં જેટલા બને એટલા ઓછા વ્યવહાર, અને સાથે ખાલી કરવા લોક પૂરતા જ વ્યવહાર, એને પછી પોતે એનામાં પછી એનો અહંતા મમતા કે એનો લગાવ ના લાગી જવો જોઈએ. એનો ઠાકોરજીમાં એનો પ્રેમથી એને સેવા કરી ને પછી ધીમે ધીમે એનો આસક્તિ સિદ્ધ થઈને એને વ્યસન સિદ્ધ થાય છે. તો એમાં અદ્રઢ બીજ ભાવ વાળાને ભક્તિ કેવી રીતે ભક્તિની વૃદ્ધિના ઉપાયો બતાવવામાં આવે છે. તો એમાં આપણે એવું જ સમજવું જોઈએ કે પેલા શ્લોકમાં સમજ્યું હતું એમ કે બધાના અલગ અલગ સ્ટેજીસ હોય છે. એ સ્ટેજ આપણે ડિસાઈડ નથી કરી શકતા કે આ સ્ટેજ પર છે, તો એ પોતે જે સ્ટેજ પર છે એના પરથી એની વૃદ્ધિ એને વિચારવી જોઈએ કે હું આ સ્ટેજ પરથી આગળ કેવી રીતે વધી શકું. તો જેવી રીતે આપણે પહેલા શ્લોકમાં જોયું અને આપણે સમજાવ્યું હતું કે આપણે કોઈ બી વસ્તુ ખપતી હોય તો એના માટે કોઈક વસ્તુનો ત્યાગ કરવો પડે તો જ આપણે તે વસ્તુ મળે.
તો એના માટે આપણે આમાં આપણે લૌકિક વ્યવહારોના ત્યાગ કરવા પડશે, એનાથી જ આપણે આસક્તિ સિદ્ધ થશે. જે મને એવું સમજાયું. અચ્છા, ઓર કોઈને કંઈ કહેવું છે? ના જીજુ. હવે જુઓ, બે વસ્તુ આમાં મૂળ શબ્દો ઉપર ધ્યાન આપશો તો તમને ડિમાર્કેટિંગ અધિકારીની લાઈન છે આમાં દેખાશે તમને. એક તો બીજ ભાવે દ્રઢે, ભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય? તો શ્રી મહાપ્રભુજીએ પ્રથમે એમાં આજ્ઞા કરી કે જો બીજ ભાવ દ્રઢ હોય તો ત્યાગપૂર્વક પ્રભુના શ્રવણ કીર્તન કરવાથી ભક્તિની ફલાત્મિકા વૃદ્ધિ થશે. હવે કોઈ એમ કે છે કે ના, મારો બીજ ભાવ દ્રઢ નથી, તો હવે પ્રાઇમરી આપણી જે રિક્વાયરમેન્ટ છે એ કે બીજ ભાવને દ્રઢ કરવું. ભક્તિની વૃદ્ધિ પછી વિચારીશું. આને કેવી રીતે સમજવું જોઈએ કે તમે ક્યારેક કોઈ પ્લાન્ટને તમે રોપ્યો હોય કે કોઈ બીજ તમે રોપ્યા હોય તો એમાં આપણને એ વસ્તુ જોવા મળે કે બીજ, જેમ આપણે ઠાકોરજીને જવારા ધરાવીએ તો તે વખતે આપણે જવ માટીની અંદર રોપતા હોઈએ છીએ. હવે એ કેમ કે આપણને 9 દિવસની અંદર ઠાકોરજીને ધરાવવા લાયક હાઈટ એની થઈ જાય એ રીતે આપણને એને રોપવાના હોય છે. એટલે એને આપણે બહુ ઊંડા નથી રોપતા, ઉપર ઉપર રોપીએ છીએ. એટલે માટીનું લેયર અમુક મિલીમીટર જેટલું આવે એટલું જ એની પણ આપણે રાખીએ છીએ કે જેથી એ બીજ છે જ્યારે અંકુરિત થાય તો લાંબા અંકુરના વજનથી એ ઢળી ન પડે, સીધા રહે. બસ એટલી સ્ટેબિલિટી એને જેટલી જરૂરી છે એટલી જ માટીનું લેયર એના ઉપર રાખીએ. તો હવે માનો કે કોઈ વખતે એવું થયું કે જલ નાખતી વખતે સાવધાની ન રહી અને લોટી કે ગિલાસથી આપણે જલ એમાં રેડ્યું અને જ્યાં આપણે બીજ એના રોપ્યા છે એના ઉપરથી માટી ખસી ગઈ અને બીજ આડું ટેડું થઈ ગયું બીજા ત્રીજા દિવસે, તો જે જવારા છે એ બધા વાંકા ચોખા ઉગશે, કેમ કે બીજનું ઓરિએન્ટેશન છે એ બદલાઈ ગયું. હવે આપણને જો સીધા જ જવારા જોઈતા હોય તો પછી એ બીજને રીસ્ટેબલ કરવું પડે. તો આડા ટેડા બીજ છે એને આપણે સીધા કરીને અને એના અંકુર એકદમ સીધા ઊંચા થાય. તો આ બીજની દ્રઢતા. જે લોકો પણ ખેતી કરતા હોય કે બાગ બગીચાનું કામ કરતા હોય એ લોકો એ વાતને જાણતા હોય છે કે કયા વૃક્ષ કે ફળનું બીજ કેટલું ઊંડું અને કયા એના ડાયરેક્શનમાં એને આપણે રોપવું જોઈએ. એટલે એના ખાડો કેટલો ઊંડો કરવો જોઈએ કે એના ઉપર માટીનું લેયર કેટલું આવવું જોઈએ, માટીનું લેયર આપ્યા પછી એને દબાવવું કેટલું જોઈએ કે ન દબાવવું જોઈએ, આ બધી વસ્તુઓ એમને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. તો એ રીતે આ બીજની દ્રઢતાની વાત છે. આ બીજની દ્રઢતા એના અંકુરિત થવાના એટલે એ જર્મિનેટ થાય એના માટેના છે. એની વૃદ્ધિની વાત તો હજી બહુ દૂર છે. તો એ જર્મિનેશન માટે બીજને આપણે કોઈક 1 ઇંચ નીચે આપણે રાખ્યું, કોઈને 2 ઇંચ નીચે રાખ્યું, જેવું જેવું બીજ, અને પછી એના ઉપર માટી પાથરી અને જલથી એનું સિંચન થાય. તો જલના સિંચનથી પછી એ આગળ જર્મિનેટ થવામાં એને સહયોગ મળે. તો હવે જેનો બીજ દ્રઢ છે અને એ દ્રઢતાનો કેવો મતલબ થયો કે જેની અંદર હવે એની બ્રાન્ચીસ પણ સારી એવી આવી ગઈ છે અને
ફૂલ પણ આવવાની તૈયારીમાં છે. તો ફૂલ છે એ ફલની પહેલાની અવસ્થા ગણાય છે. જે કોઈમાં પણ ફલ આવતા હોય એના પહેલા ફૂલ આવે છે, પછી ફૂલ જે છે ફલિત થાય, ફલરૂપ ધારણ કરે. તો જેનો દ્રઢ બીજ છે એને આપણે જો કોઈ વૃક્ષના ઉદાહરણથી સમજીએ તો એવું વૃક્ષ કે જે અંકુરિત થઈ ગયું, મોટું થઈને પાંદડા પણ આવી ગયા, એની નાની મોટી બ્રાન્ચીસ પણ એમાં ડેવલપ થઈ ગઈ છે, એમાં ફૂલ પણ આવતા થઈ ગયા છે. બસ હવે ફલ આવવાની વાર છે. આ જે અવસ્થા છે એ દ્રઢ બીજની છે. પણ હવે એવી અવસ્થા કોઈની નથી, તો શું કરવું? એટલે કે બીજ જેનો દ્રઢ નથી, તો બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ. હવે આમાં જો તું પદ છે એ હવે એક ડિફરન્ટ કન્ડિશનને બતાવે છે કે બીજની દ્રઢતા તો, એટલે બીજ ભાવની દ્રઢતા તો, એમ કરીને એને તો શબ્દ છે એ હવે નવો વિષય બતાવે છે. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. સ્વધર્મતઃ ગૃહે સ્થિત્વા, સ્વધર્મનું પાલન કરતા કરતા, ઘરમાં રહીને સ્વધર્મનું પાલન કરતા કરતા, અવ્યાવૃત્ત સન, અવ્યાવૃત્ત થઈને, પૂજયા શ્રવણાદિભિ, એટલે પૂજા અને શ્રવણ વગેરેથી બીજ ભાવની દ્રઢતા થાય છે. તો પૂજા અને શ્રવણ, આપણે જેમ પ્લાન્ટનું એક્ઝામ્પલ લઈએ તો જેમ એમાં માટી, ખાતર અને પાણી, સૂર્યપ્રકાશ, આ બધી જ વસ્તુની જરૂરત એને હોય છે. તો કેવલ પૂજન એટલે સેવા માત્ર પર્યાપ્ત નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે પણ એના સાથે સાથે જરૂરી છે. પૂજન કે સેવા ક્યારે થાય? જ્યારે ઠાકોરજી સન્મુખ હોય ત્યારે, તો આપણે પ્રભુના સન્મુખ હોઈએ. સદા તો સન્મુખ આપણે પણ ન હોઈએ, ન પ્રભુ આપણા સન્મુખ સેવાના પ્રકારમાં સદા હોય. તો જ્યારે સન્મુખ ન હોય તે વખતે શું? તે વખતે શ્રવણ, કીર્તન અને સ્મરણ, એટલે અનવસરમાં પ્રભુના શ્રવણ, કીર્તન અને સ્મરણ. હવે આ બંને વાત અહીંયા પણ જરૂરી છે. જે પ્લાન્ટના એક્ઝામ્પલમાં, કે જ્યારે આપણે પ્લાન્ટની પાસે છીએ તે વખતે એની માટી જો બહુ ચીકણી અને એવી થઈ ગઈ હોય, કઠોર, તો આપણે એને થોડી ખોદીને એને નરમ કરવી પડે, જેથી અંદર નાઇટ્રોજન વગેરે બધું અંદર જઈ શકે, વાયુનો મૂળ સુધી પ્રવેશ થઈ શકે. તે જ રીતે એમાં ખાતરની કમી થઈ હોય તો ખાતર આપવું એનું. જો તડકો ના આવતો હોય બરોબર તો કુંડાને તડકામાં લઈ જવું, અથવા કોઈ મોટા વૃક્ષના નીચે છાયામાં આવી જતું હોય આપણો પ્લાન્ટ તો એની ડાળીઓને દૂર કરવી. આ બધી વસ્તુઓ છે, કેમ કે સૂર્યપ્રકાશ અને જમીનમાંથી એને પોષક તત્વો મળે છે, એ જેનો ખોરાક છે. અને જલ, સમય ઉપર એને જલ આપવું. હવે જે વખતે ત્યાં આપણે નથી તે વખતે એને કંઈક રીતે પ્રોટેક્ટ તો કરવું પડશે, નહીં તો કોઈ આવીને એને ચરી જાય, કોઈ પશુ પક્ષી છે એને નષ્ટ કરી દે. બહુ પવન આવે તો બ્રાન્ચ એની તૂટી જાય, એવું કંઈ પણ પોસિબલ છે. ભલું પૂછવું કોઈ બીજો વ્યક્તિ આવીને જ એને કાપી જાય, તો બધી રીતથી એની રક્ષા કરવી પડે. જેવો પ્લાન્ટ હોય તેવી વાત છે. જેમ કેરળમાં એક વીરપ્પન કરીને એને ડાકુ હતો, એ ચંદન ચોર તરીકે ઓળખાતો. કેરળની અંદર ઘણા બધા જંગલોમાં ચંદનના વૃક્ષો હોય, તો એને જંગલમાંથી કાપી લઈ જઈને વિદેશમાં એક્સપોર્ટ કરી દેતો સ્મગલિંગથી.
તો બહુ કિંમતી વૃક્ષો હોય તો એના અંદર એવું કરવું પડે. જેમ કાશ્મીરની અંદર કેસર થતી હોય છે. કેસર બહુ કિંમતી ગણાય છે, એની કિંમત છે ગ્રામમાં થતી હોય. તો ઘણી બધી રક્ષા એની કરવી પડે છે. તો સન્મુખમાં અને અનવસરમાં બંનેમાં કંઈ ને કંઈ આવે એ પોતે માંગે છે પ્રોટેક્શન આપણું કે પોષણ. એવી રીતે બીજ ભાવ છે એને જો દ્રઢ કરવો છે તો ઠાકોરજી સન્મુખ આપણે છીએ ત્યારે તો કોઈ ચિંતા છે જ નહીં. પણ 2 કલાક, 4 કલાક, 5 કલાક, તેથી વધારે તો નહીં ને. પછી બાકીના કલાકો તો બહુ મોટા છે. તો જ્યારે સન્મુખ નથી તે વખતે શું ઉપાય કે જેનાથી આપણું બીજ છે એને પોષણ મળતું રહે? તો એ શ્રવણ કીર્તન સ્મરણ છે. તે સિવાય તમે જેના માટે તમારું જે ગોલ છે લાઈફનો, એના માટે તમારી પાસે સમય કેટલો છે, તમે કેટલા ડિવોટેડ છો, એ કેવી રીતે ખબર પડે? એ તમારી વ્યાવૃત્તિ અને અવ્યાવૃત્તિથી ખબર પડે. એટલે તમે એટલો ટાઈમ સ્પેર કર્યો છે એના માટે. તો જેટલો ટાઈમ તમે એના માટે જેના માટે શેર કરશો એટલી પ્રાયોરિટી તમારા માટે એ વસ્તુની છે એવું સમજમાં આવશે. તો અવ્યાવૃત્તનો મતલબ આ જ છે. પ્રાઇમરીલી એનો અર્થ વૃત્તિ એટલે આજીવિકાનો ઉપાય, નોકરી ધંધો. પણ કેવલ એટલો જ અર્થ નથી. અવ્યાવૃત્તિનો અર્થ એનાથી વધારે એ પણ છે કે ભલે તમે કોઈ આજીવિકા નથી કરી રહ્યા, જેમ ઘણા વૃદ્ધ લોકો એમને જોબમાંથી રિટાયરમેન્ટ આપી દેવામાં આવે તેમ છતાં પણ એમની પ્રવૃત્તિ કે એમની રુચિ ભગવત સેવા, ભગવત ભજન કે જપ પાઠ કીર્તન આ બધામાં નથી થતી જોવા મળતી. કેમ કે આખું જીવન જે કર્યું હોય એ પ્રમાણે એમનું તન મન એમાં સેટ થઈ ગયું હોય. એટલે હવે એના સિવાય બીજું કંઈ ન કરી શકે એ વ્યક્તિ. તો અવ્યાવૃત્તિનો મતલબ ખાલી એટલો નથી કે તમે આજીવિકામાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે, એ અવ્યાવૃત્તિ છે. અવ્યાવૃત્તિનો મતલબ તમે મેન્ટલી પણ એના માટે ફ્રી હો. તે જ રીતે ફિઝિકલી પણ તમે એના માટે ફ્રી હો. એ અવ્યાવૃત્ત છે. અવ્યાવૃત્ત જેટલો વધારે છે એટલું એના માટે એ ગોલ છે એની પ્રાયોરિટી સમજમાં આવશે. તો એ તો હવે આપણે જેમ કોઈ વ્યક્તિ આપણને પૂછે કે અરે આજે તમે આવ્યા નહીં, તો મારે તો ફ્રેન્ડ સાથે ફરવા જવાનું હતું તો હું ના આવ્યો. તો આપણે જે માટે એમને બોલાવ્યા હતા એના કરતા મિત્ર સાથે ક્યાંક ફરવા જવું એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ હતું, એટલે વ્યાવૃત્ત હતો ત્યાં. તો આપણે એની પ્રાયોરિટી લિસ્ટમાં નથી એવું એનો મતલબ થયો. એટલે ક્યારેક એવું થાય જુદી વસ્તુ છે, પણ જો રેગ્યુલરલી આવું થતું હોય તો સામેવાળો આવું વિચારે. તો સમય પ્રમાણે બધાની પ્રાયોરિટી સેટ થતી હોય છે. એટલે તમે અત્યારે વિદ્યાર્થી તો ભણવું એ તમારી પ્રાયોરિટીમાં આવી જાય, બીજું બધું એટલું પ્રાયોર ન રહે. નોકરી ધંધા કરો કે પરણો તો તે વખતે એ પ્રાયોરિટીમાં આવી જાય. કોઈ લોકો પોલિટિક્સ વગેરેમાં કે એવા સોશિયલ વર્કની અંદર હોય તો એ એમની પ્રાયોરિટીમાં આવે. ઘર, પરિવાર, ધર્મ આ બધી વસ્તુઓ છે એમના માટે પ્રાયોરિટીમાં ન રહી જાય. તો તમે કયા ફિલ્ડમાં છો, કઈ અવસ્થામાં છો, કઈ સિચ્યુએશનમાં છો, આ બધું છે એ પ્રાયોરિટીને ડિસાઈડ કરે છે પ્રાઇમરીલી. પણ એમાંથી કોઈએ પોતાની પ્રાયોરિટી અલગ જ સેટ કરી હોય તો આ બધામાંથી એ અવ્યાવૃત્ત
થઈને અને જે એની પ્રાયોરિટીમાં છે એમાં જ એ ફૂલ ટાઈમ લાગી શકે. આ બધું વોલેન્ટરી છે. તમે કોઈને કહેવાથી આવું થઈ શકે એવું નથી. જેમાં આપણું સ્વાભાવિક રુચિ હોય, આપણો સહજ આગ્રહ હોય, તો આવું બધું ત્યાં થઈ જતું હોય છે. આ વાતને દરેક વખતે, જેમ ચતુશ્લોકીમાં પણ મેં તમને કહ્યું હતું કે ભગવત સેવા ધર્મરૂપ કોને લાગશે કે જેનો પુષ્ટિજીવ રૂપમાં અંગીકાર થયો હશે ને જેને એવું મનથી લાગશે એ ભગવત સેવાને ધર્મરૂપથી કરશે. નહીં લાગે એ પરાયણે કરશે. એવી રીતે અવ્યાવૃત વોલન્ટરીલી તમે થાવ કે ભાઈ આજે ઉત્સવ હતો એટલે રજા લીધી, તો તમે એક રીતે અવ્યાવૃત થયા, પણ ભગવત સેવા તો નિત્ય છે, સદા કર્તવ્ય છે. અને સ્વસ્ય અયમેવ ધર્મ નાન્ય, આના સિવાય બીજો કોઈ ધર્મ નથી. તો ધર્મ છે એટલું સમજમાં આવ્યું, પણ આના સિવાય બીજો કોઈ ધર્મ નથી એ વાત હજી સમજવામાં સમય લાગશે, અથવા એ લેવલ પર એ વ્યક્તિ પહોંચ્યો નથી. એટલે બાકીના 7 દિવસ કે બાકીના દિવસોમાં એ પોતે જે ઓક્યુપેશનમાં છે એ ઓક્યુપેશનની અંદર એ ઓક્યુપાઈડ છે, અને કોઈક દિવસે એને આગ્રહ છે તો એટલા પૂરતું એ પોતે અવ્યાવૃત થઈ જાય છે. તો એ નોર્મલ ડેઝમાં વ્યાવૃત છે અને એક્સેપ્શનલી અવ્યાવૃત થાય છે. આવું આપણા બધામાં હોય જ છે. તો તાત્પર્ય એ છે મહાપ્રભુજીનું કહેવું કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણા દેવી. જો બીજભાવની દ્રઢતા તમારે લાવવી છે તો અવ્યાવૃત્તિ તો બહુ જરૂરી છે. એટલે એવી જે કોઈ પણ એક્ટિવિટી કે એવું કોઈ પણ બિઝનેસ કે એવી કોઈ પણ તમારી મોનિટરી એક્ટિવિટી છે કે જે ભગવત સેવા અને ભગવત સ્મરણ એને રોકનારી બનતી હોય, તો પછી તમે જે પણ કરી રહ્યા છો એનાથી બીજની દ્રઢતા નહીં થાય. એટલે તમે જેટલું ગેઇન કરશો એટલું જ તમે લૂઝ કરશો. તો ભગવત સેવા સ્મરણ માટે તમે જેટલો સમય અને જેટલું ફ્રી તમે થયા છો, બાકીના સમયમાં તમે બહિર્મુખ થયા, તો જે તમે કમાવ્યું એ બધું તમે ગુમાવી દેશો. તો જે કમાવ્યું છે એ રિટેન થાય એના માટે અવ્યાવૃત થવું જરૂરી છે. સીધો સિદ્ધાંત છે આવક અને ખર્ચનો. જેટલું તમે કમાવો છો એટલું તમે ખર્ચો છો, તો તમારા સેવિંગમાં કંઈ નહીં આવે. સેવિંગ કરવાનો એક જ ઉપાય છે કે આવકના કરતા તમારો ખર્ચ છે ઓછો કરો, તો જ સેવ થશે. એટલે ભગવત સેવા અને સ્મરણની તુલનામાં જો વ્યાવૃત્તિ આપણી અધિક હશે તો આપણે જે 4 કલાક કમાવ્યું બાકીના 20 કલાકમાં તો આરામથી એની ઇમ્પ્રેશન સાફ થઈ શકે ને બધું પોતનું ફરી જાય, એકદમ કઈ નિશાન પણ ન રહે. તો એ વાત અહીંયા ખાસ છે કે બીજ દાઢ્ય પ્રકાર વસ્તુ. હવે જેનું બીજ દ્રઢ નથી એને જો પોતાના બીજ ભાવને દ્રઢ કરવું હોય તો અવ્યાવૃત થઈને સ્વધર્મનું પાલન કરવું, એટલે પોતાના વર્ણ આશ્રમ ધર્મનું પાલન કરવું, અને સાથે સાથે ઘરમાં પ્રભુને પધરાવીને સર્વ સમર્પણ પૂર્વક એમની સેવા, અનવસરમાં શ્રવણ કીર્તન સ્મરણ. એટલે આવી જો ફૂલ ટાઈમ આપણી ભગવત ભક્તિનો પ્રકાર હોય તો બીજની દ્રઢતાના ચાન્સીસ વધી જાય છે. અને જો ફૂલ ટાઈમ નહીં હોય તો જેટલું કમાવ્યું એટલું
જતું રહેશે, જો એનાથી રિવર્સ પણ થાય. તો આ વાત આ બીજા શ્લોકની અંદર છે મહાપ્રભુજીએ સમજાવી છે. તો મને એમ છે કે આટલું આજે માટે પર્યાપ્ત છે. આને તમે લોકો ફરીથી એક વખત સાંભળીને અને સમજી લેજો, અને કાલે કોણ એનું પુનરાવર્તન કરશે એ પણ નક્કી કરી લેજો. એક ક્રમ ગોઠવી લો એટલે પછી કોઈ સમસ્યા નથી. આજે સાનવીએ કર્યું, કાલે ભક્તિ કે બંસી કે અર્પણ એવી રીતે ગોઠવી લેજો. ઠીક છે.